અને જાગૃતિને અનંત સ્વરૂપ છે. એવું નહીં કે જાગૃતિ એટલે જાગૃતિ જ, એમ નહીં. જાગૃતિ એટલે તમે રુદન કરતા હો તો એ જાગૃતિનો પ્રકાર છે, પોકાર કરતા હો તો જાગૃતિનો પ્રકાર છે. તમે શરણાગતિમાં અત્યારે તમે કંઈ કરી જ નથી શકતા અને તમે શરણાગતિમાં છો, એ જાગૃતિ છે. એટલે જાગૃતિ આમ સ્પેશિયલ એક પ્રકારની નથી, અનંત પ્રકારની જાગૃતિ. અને આપણે કોઈ એક પર્ટિક્યુલર પ્રકારને ગોતવા માંગતા હોય એવું નથી. ગમે તે પ્રકાર. અત્યારે તમે શ્વાસ માર્યો છો તો તમારી જાગૃતિ શ્વાસની જાગૃતિ થઈ ગઈ. એટલે જાગૃતિને એક વસ્તુથી નહીં પકડવાની. તમે રોવો છો તો પણ એ જાગૃતિનો જ પ્રકાર છે. તમે પોકાર કરો છો તો એનો જ પ્રકાર છે. તમે અંદર તમને એમ ખબર અહેસાસ થાય છે કે હું કઈ કરી શકું એમ નથી, એ પણ એક જાગૃતિનો પ્રકાર છે. હું કઈ ન કરી શકું એવું અંદર અહેસાસ થાય તો એ જાગૃતિનો પ્રકાર છે. એવું થાય કે કઈ થતું નથી, નિરાશ થઈ જાય ત્યારે અંદરથી પછી એવું એટલે ઈ જગ્યાએ છે ને, એટલે ઈ જગ્યાએ પોકાર કરવાની જગ્યા છે. હવે એમ કે કઈ કર નહીં, હવે કઈ કરો માં તમે કઈ નો કરો ના એટલે ઈ કઈ કરવાનું કે ને ઈ તો પછી ખોવાની રીત છે. એટલે પછી કઈ થવાનું નથી. પણ ઈ જગ્યાએ જયારે નિરાશ થવાની જે જગ્યા છે ને, એટલે સાધકો આ પોઈન્ટ બહુ ચૂકી જાય છે. એમ કે આ જગ્યાએ પોકાર કરીને હવે તમારી શક્તિ ક્ષીણ થઈ ગઈ છે. તમે કાંઈ કરતા હવે હાયર શક્તિને હવે એન્ટર થવા દો. એટલે હાયર શક્તિને તમે હવે આ જગ્યાએ નિરાશ થઈ જાય છે થોડી વાર માટે, પછી પાછો એની પ્રયત્ન ચાલુ રાખે. પણ ઓલી જે શરણાગતિની જે પ્રક્રિયા થવી છે ને એ થતી નથી. એટલે આમ જોઈ છે શરણાગતિ, એને આપણને કુદરતે આપણને બરાબર શરણાગતિની સ્થિતિમાં નાખી દીધા. પણ આપણે આ જગ્યાએ બધા સાધકો શરણાગતિ સ્વીકારતા નથી, પોકાર કરતા નથી, અંદર કઈ કરતા નથી. અને પોકાર કરીને પછી જે વસ્તુ આવશે ને, માનો કે સાધના પછી કરશે ને, તો એક અલગ પ્રકારની ક્વોલિટી આખી બદલાઈ જશે.